જય ગૌ માતા મિત્રો બધાને। જો અમારે આજ માંડવી હવે ઉપડી ગઈ છે બધી, અને 2 દીની માંડવી હવે ઊભી રહે લીલી, એટલે પાથરે એમ। તો જો જેને કોઈને મિત્રો માંડવી ન હોય ને, કોઈને માંડવી ખાવાની ઈચ્છા થઈ હોય ને, તો અમારે 2 દીની માંડવી છે। જો આ પાથરે ઊભી છે, એમને પડી છે પાથરે, ને જેને કોઈને ઓરા ખાવા હોય ને એ 2 દીમાં અમારી વાડી આવીને લાઈવ ઓરા શેકીને ખાઈ જાય। કારણ કે અત્યારે તો અમુક કોઈને માંડવી ન હોય તો એમ થાય કે માંડવીના ઓરા આપણે ખાઈ લઈએ। અને હવે આ છેલ્લા માંડવીના ઓરા છે। અત્યાર સુધી અમે કાંઈ માંડવીના ઓરા શેકીને ખાધા નહોતા, પણ હવે આ છેલ્લી વાર માંડવી ઉપડી ગઈ છે। હવે કોણ જાણે કેદી વરસ દી વારો આવે એટલે અમે જો આ માંડવીના ઓરા શેકી લીધા છે। અહીંયા એકવાર તો એટલા શેકાઈ ગયા છે। એટલે મિત્રો જો વાડીએ માંડવીના ઓરા શેકીને ખાવાની કંઈક ઓર જ મજા હોય છે। એટલે કોને કોને આવી રીતના માંડવીના ઓરા શેકીને ખાવા ભાવે છે એ કમેન્ટમાં કહેજો। અને જેને કોઈને માંડવી ખાવાની ઈચ્છા થઈ હોય એ અમારી વાડીએ આવીને લાઈવ શેકીને ખાઈ જાય। કારણ કે ખેડૂતના દિલ તો હંમેશા દિલાવર જ હોય છે। એટલે હાલો મિત્રો, જો જેને કોઈને માંડવીના ઓરા ખાવા હોય 2 દીના રહ્યા છે અમારે, લીલા ઓરા ખાવાની મજા વધારે આવે છે। એટલે ખાવા હોય તો આવી જાજો, 2 દીમાં રહ્યા છે હવે અમારે।